તો ચાલો ખેડૂત મિત્રો, કિસાન માહિતીમાં સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. જય ગૌ માતા, જય જય ગરવી ગુજરાત. આજે આપણે વાત કરવાના છીએ ખાસ ટોપિક ઉપર કે તમે જોઈ શકો છો, તમને પાછળ મારી પાછળ કેરી દેખાય છે. હવે આવડી કેરી થઈ ગઈ છે. હવે શું આપણે માવજત લેવી, આના પછીના સ્ટેપની અંદર આપણે કયા કયા આંબાના પાકની અંદર પગલાં લેવા જેથી કરીને આપણી કેરી એકદમ મોટી થઈ જાય, કેરીની અંદર કોઈ બગાડ ન આવે, ફળ માખી જે હોર્નમાઇટનું નામ છે અથવા તો આપણે એને ફળમાખી પણ કહીએ, તો એના વિશે શું પગલાં લેવા. અને આ તમે જોઈ શકો, હું તમને આખા વિડીયોની અંદર મારા આખા બગીચાનું તમને કેરી હું બતાવી. અત્યારે સમય એવો છે કે અમારા જુનાગઢ જિલ્લાની અંદર વંથલી, તાલાળા, જે અમારી ગીર કેસર જે અમારું પ્રખ્યાત છે કેસર કેરી તરીકે, બધા બગીચાની અંદર ક્યાંય કેરી અમુક ટકા રહી છે, બાકી કેરી બંધારણ થયું નથી. પણ આ તમે જોઈ શકો છો કે મારા બગીચાની અંદર હું તમને બધી કલમવાળી બતાવી. આ તમે પાછળની કલમ પણ જોઈ શકો છો, એમાં પણ તમને કેરી દેખાશે. એવો કોઈ આંબો નહીં હોય કે એમાં હાવ કેરી નહીં હોય. તો આ શેના કારણે બંધારણ થયું અને હાવ મફતની અંદર ખેડૂત મિત્રો આ બંધારણ થયું એ પણ હું તમને વિડીયોની અંદર કહેવાનો છું. તો વિડીયોની અંદર બન્યા રહેજો, અને જો વિડીયો સારો લાગે તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ખેડૂત મિત્રો ભૂલતા જ નહીં. હવે ખેડૂત મિત્રો આપણે સ્ટેપ બાય સ્ટેપ વાત કરીશું. આ તમે જોઈ શકો છો કે આપણે મારા બગીચાની અંદર તમે જોઈ શકો ટૂંક સમયની અંદર આ દાણો ભરાઈ ગયો છે. આ તમને જે આ ભભૂતિ દેખાય છે ને, જો તમે જોઈ શકો છો, અને આ દાણો એટલે ટૂંક સમયની અંદર 10 કે 15 દિવસની અંદર મારે હાર્વેસ્ટિંગ પણ કેરીનું થાય. આ તમે જોઈ શકો છો આખા આંબાની અંદર કેરી છે જ, આપણે એવું નથી કેરી નથી બંધાણી. એટલે તમે બધા આંબાની અંદર જોઈ શકો છો. આ આંબો છે તો આની અંદર પણ તમે જોઈ લો કે પારવી પણ કેરી છે, હાવ બંધારણ નથી એવું નથી. તમે જોઈ શકો, તમને વિડીયોની અંદર ખેડૂત મિત્રો કેરી દેખાય. પછી આ કલમ પણ તમે જોઈ લો, આની અંદર પણ તમને કેરી દેખાય. આ બધી કેરી આપણે 10 કે 15 અથવા તો 20 દિવસની અંદર હાર્વેસ્ટિંગ કરવું હોય ને તો પણ થઈ જાય, એટલું આપણે આખતરવું પણ છે. હવે સામે કલમ તમે જોઈ લો, આની અંદર પણ તમને કેરી દેખાય. એટલે મારો કહેવાનો મિનિંગ કે આપણે હાવ મફતમાં બંધારણ કર્યું છે. અને મારા વિડીયોની અંદર હરેકમાં હું આની રિક્વેસ્ટ કરું છું કે ભાઈ આનો તમે યુઝ કરો, અને મફતમાં છે, આનો કોઈ ખર્ચો નથી. આ તમે જોઈ શકો છો બધી કલમની અંદર આપણે બંધારણ થઈ ગયું કેરીનું, જોઈ લો. ટૂંકમાં રાયતી થાય એવડી કેરી આપણી બધી અત્યારે થઈ ગઈ છે. અમુક દાણો આગતરો છે, એટલે ટૂંક સમયમાં 10 કે 15 દિવસમાં આપણે હાર્વેસ્ટિંગ કરવું હોય, થોડું ઘણું, બધું ન થાય પણ થોડું ઘણું હાર્વેસ્ટિંગ પણ થાય એમ છે. હવે આપણે નેક્સ્ટ વાત કરવાના છે ખેડૂત મિત્રો કે ભાઈ હવે આવડી કેરી થઈ ગઈ છે, આનું હું આપણે કઈ રીતની હવે સાવચેતી રાખવી જોઈએ, પાણી કેટલા દી આપવું જોઈએ. આ તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો કે મારે પાણી ચાલુ જ છે અત્યારે. આ તમે જોઈ લો, અત્યારે પાણી ચાલુ જ છે, કારણ કે હવે કેરી એટલે કે આ આવડી કેરી થઈ જાય એટલે આંબો એકદમ પાણી લે. અને જો હવે અત્યારે આપણે પાણી ન આપીએ તો કેરી મોટી થતી હોય એને ખાસ પાણીની જરૂર હોય ને આપણે પાણીની પુરવઠ ન કરી શકીએ તો કેરીનું ફળ છે એ નાનું રહી જાય, અને જે આપણો આંબો છે એ એકદમ સુહાઈ જાય, એટલે કે આંબો નબળો પડી જાય. તો આવતા વર્ષે આપણે કેરીનું બંધારણ ન થાય. એટલે ખાસ અઠવાડિયે તમારે જેટલું પાણી હોય, જે પ્રમાણમાં તમારા વાયુ કૂવો અથવા તો બોરની અંદર જેટલું પાણી હોય, માનો કે થોડું પાણી હોય તો એ પ્રમાણે પણ પાણી આંબાને દેવું આવડી કેરી થાય. એટલે એનું કારણ છે કે પાણી નહીં દે તો કેરી મોટી પણ નહીં થાય અને આંબો એકદમ સુહાતો જાય. હવે નેક્સ્ટ સ્ટેપ આવ્યો કે ભાઈ આપણે આમાં કયા ખાતરો નાખીશું, અથવા તો આપણે આ આંબા, તમે મારા આંબા જોઈ શકો છો એકદમ ચોખ્ખા અને ક્લિયર છે, એટલે કે જે કાળી મહી આવે છે એ મહી નથી, મધ્યો નથી. તો એના માટે શું કરવું જોઈએ, તો કે ભાઈ ટૂંક સમયમાં એટલે કે 2-4 દિવસ પહેલાં મેં એક રાઉન્ડ આમાં માર્યો હતો કે જે કાળી ફૂગ સામે આપણે કાર્બન ડાઇઝમ, મેકોજેબ અને કોઈપણ નોર્મલ ઈયળની દવાનો આપણે ઉપયોગ કરવો જોઈએ. જ્યાં તમે જોઈ શકો નવો કોર આવ્યો એને ઈયળ ખાય નહીં, એટલે આપણે ઇમામેક્ટિન બેન્જો 1.9 ઇંચ અથવા તો ઇમામેક્ટિન બેન્જો 1.5G ફોર્મમાં આવે છે, એનો પણ તમે યુઝ કરી શકો. એટલે એનો એક રાઉન્ડ લાગી જાય, અથવા તો આપણે ઇમિડા સાથે નાખી દેવાની જેથી કરીને મધ્યાનો એટેક ન થાય. એટલે ઇમિડા એમાં તમે 17% વાળી નાખો, ઇમિડા ક્લોરફિટ જે આપણે માર્કેટની અંદર મળે છે એ પણ હાલે. આ તમે જોઈ શકો ખેડૂત મિત્રો, આપણે પાણી અત્યારે આંબાની અંદર ચાલુ જ છે. આ તમે જોઈ શકો છો કોઈ આંબો આપણે એવો ખાલી નથી કે આપણે કેરીનું બંધારણ નથી. આનું મેઇન રીઝન શું છે એ પણ હું તમને આગળ વિડીયોની અંદર બતાવે કે ભાઈ શું કારણે આ કેરી આવી બંધાણી. હવે આ સ્ટેપ આપણે ફૂગનો હતો અને જે આપણે કેરીની અંદર કાળી મહી આવે એના માટેનો. તો હવે આપણે એક બીજી વાત કરીશું કે ભાઈ આમાં બીજી સાવચેતી શું આંબાની અંદર રાખવી જોઈએ એવડી કેરી થયા પછી. કારણ કે આ ગોઠલી જેવડી કેરી તમે જોઈ શકો આ બધે પણ બંધાઈ ગઈ. જો આ તમને કેરી દેખાતી છે ખેડૂત મિત્રો મારા આંબાની અંદર. તો કે બીજી
હવે આમાં અમુક સમય જાય એટલે કે આપણે હાર્વેસ્ટિંગનો સમય આવવાની તૈયારી છે ને, એટલે આમાં ફળમાખીનું આગમન થાય. ફળમાખી જેને આપણે કહેવામાં આવે, જેને હાદી ભાષામાં હોનમેક પણ કહેવામાં આવે છે. હવે એ કાચી કેરી હોય એમાં હાર મારી જાય એટલે આપણે એને પાકમાંથી આવે ને એટલે એમાં એની અંદર કેરી આપણી બગડી જાય, ઈયળ પડી જાય. તો એના માટે આપણે શું કરવું જોઈએ? તો કે માર્કેટની અંદર તમે એગ્રોમાં જાઓ એટલે એના ડબલા આવે છે ફળમાખીના. એમાં એક બિસ્કિટ આવે છે અને એક ડબલું આવે છે. એની કિંમત એરિયા પ્રમાણે 60-70 રૂપિયા એક ડબલાની કિંમત હોય. એટલે 2-4 આંબા વસારે આપણે એક ડબલું રાખી દેવું જોઈએ. એટલે માનો કે 4-5 આંબા હોય એની વસારે એક ડબલું રાખો તો પણ હાલે. એટલે કે વીઘામાંની અંદર એના ઓછામાં 1 વીઘાના આંબાનો બગીચો હોય તો 3 થી 4 ડબલા રાખી દેવાના, જેથી કરીને જે ફળમાખીનો એટેક હોય ને ખેડૂત મિત્રો, એ ફળમાખી સીધી એ બિસ્કિટની અંદર એવી સુગંધ આવતી હોય કે એમાં આકર્ષાય અને એ ડબલાની અંદર એ ફળમાખી વહી જાય. એટલે આપણે કેરીને કાંઈ નુકસાન કરે નહીં. એટલે આપણે હું ટૂંક સમયમાં એટલે કે 1-2 દિવસમાં આમાં ફળમાખીના ડબલા લગાડી દે. તમે કોઈ પણ એગ્રો સેન્ટરમાં જાઓ એટલે તમને ફળમાખીના ડબલા મળી જાય. એની 60-70 રૂપિયા કે 80 રૂપિયા એરિયા વાજીની કિંમત હોય છે ખેડૂત મિત્રો. આપણે કોર પણ આવી ગયો એવું નથી કે નથી આવ્યો, પણ કેરી પણ છે, તમે જોઈ શકો. આપણે કેરી સોટલી જ ગઈ ફર્સ્ટ નંબરની. હવે બીજી સાવચેતી કે ભાઈ હવે આપણે શું કરવું? તો કે ખાસ કરીને જે પેપર બેગ કરીને આવે છે કે કેરીની અંદર જ્યારે ગોઠલી બંધાય એટલે કે આવડી કેરી થઈ ગઈ અને છે મોટી, હું તમને આગળ મેં વિડીયોમાં બતાવી એવડી કેરી, ત્યારે એમાં કેરીની અંદર ટૂંકમાં ગોઠલી બંધાઈ જવી જોઈએ. ત્યારે તમે પેપર બેગનો ઉપયોગ કરી શકો ખેડૂત મિત્રો. એ પેપર બેગનો મોટો ફાયદો આપણે નેક્સ્ટ વિડીયોમાં વાત કરી છે. હવે હું તમને એક જે ફળમાખીનું ડબલું આવે તમને બતાવી દઉં. આ ટાઈપનું આ ડબલું આવે છે, આ તમે જોઈ શકો છો. આની અંદર એક આપણે આવું બિસ્કિટ આવે છે. આપણે ગયા વર્ષે લગાડ્યા હતા, જેથી કરીને આપણે કેરીની અંદર જે હળાપો આવે છે, કેરીની અંદર જે બગાડ આવે છે ને, એ કોઈ પણ જાતનો બગાડ આ ફળમાખીના કારણે ન આવે. એટલે વીઘાની અંદર 2 થી 3 અથવા 4 આવા ડબલા તમારે લગાડી દેવાના. એટલે આની અંદર આ બધી ફળમાખી અંદર આવી જાય અને આપણી કેરીને કોઈ જાતનું નુકસાન કરશે નહીં. હવે જે આપણે પેપર બેગની વાત થઈ ખેડૂત મિત્રો, આવડી કેરી થાય એટલે તમે પેપર બેગ આમાં લગાડી શકો. હવે એની એરિયા વાઇઝ પેપર બેગની કિંમત હોય છે. એક આપણે ખેડૂત મિત્રોની કોમેન્ટ આવી હતી મને કે ભાઈ અમારા એરિયાની અંદર 1.80 પૈસા એટલે કે 1 રૂપિયો અને 80 પૈસામાં મારે એક પેપર બેગ આવી છે. એટલે મેં 20,000 પેપર બેગ લગાવી દીધી. એટલે મેં એ ભાઈ પાસેથી સરનામું પણ મગાવેલું છે કે ભાઈ બધા ખેડૂત મિત્રોને લેવી હોય તો ખબર પડે. છતાં પણ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જ્યાંથી પેપર બેગ મળે છે, કઈ રીતે એ મગાવવાની છે, કેમ ખેડૂત મિત્રોને સસ્તી પડે, એના આધારે આપણે પેપર બેગનો આખો વિડીયો બનાવવાના છીએ. ફાર્મે જઈ અને જે આપણે હરિપર ગામની અંદર ફાર્મ છે અને ત્યાં પણ એ લોકો પેપર બેગનું સેલિંગ કરે છે અને થોડુંક સસ્તું પડે છે. એટલે કે 1 રૂપિયાથી 1.5 રૂપિયા સુધીમાં આપણે પેપર બેગ મળી જાય. હવે પ્લસ આનો બેનિફિટ કેવો છે પેપર બેગનો ખેડૂત મિત્રો, આપણે વાત કરી દઈએ. આગલા વિડીયોમાં પણ આપણે વાત કરી હતી કે તમે આમાં આ કેરીની અંદર આવડી કેરી થાય, ગોઠલી થઈ જાય કેરીમાં, રાયતી જેવી ટૂંકમાં આપણી હાદી ભાષામાં જેને આપણે રાયતી કહેવામાં આવે છે. એટલે મોટો બેનિફિટ એવો રહે કે આની અંદર ફળમાખી એટેક ન કરે, પ્લસ કેરીની સાઇઝ એવડી થાય કે એમાં કાંઈ ઘટે નહીં. બીજું કે કેરીની અંદર કોઈ પણ જાતનો રોગ આવતો નથી, કારણ કે પેપર લાગી ગયું, બેગ લાગી ગઈ એટલે કોઈ પણ આપણે જેને શું કહેવાય કે જીવજંતુ છે અથવા તો જે નાના કીટકો છે એ આની અંદર કોઈ અસર કરતા નથી. અને કેરીની ક્વોલિટી જે બને એ આપણે સારા ભાવમાં ટૂંકમાં આપણે વેચી શકીએ. ટૂંકમાં આપણી પાસે સેલિંગ કરવાની ક્ષમતા હોવી જોઈએ. જે રિટેલની અંદર સેલિંગ કરતા હોય એના માટે પેપર બેગ ખૂબ ઉપયોગી છે. બાકી જે હોલસેલ ભાવે આપણે માર્કેટની અંદર લઈને જઈએ તો પેપર બેગવાળી કેરીની કોઈ વેલ્યુએશન ખેડૂત મિત્રો થતી નથી. એટલે હું આ ચોખવટ કરી દઉં. એટલે પેપર બેગની આપણે જાતે જો સેલિંગ કરી શકતા હોય, આપણી પાસે એવું નેટવર્ક હોય તો એના ભાવ પણ સારા મળે અને પરિણામ આપણી કેરીનો સ્વાદ છે એ પણ એકદમ કેસર ઓરિજિનલ આવે. પ્લસ બીજું કે એમાં કોઈ પણ જાતનો રોગ ન આવે, કેરી બગડે ઓછી. એટલે આ આપણે સાચવવાની વાત હતી. પ્લસ ઘણા ખેડૂત મિત્રોનો પ્રશ્ન હોય કે ભાઈ કેરીમાં આપણે આંબાના ઝાડની અંદર પાણી ક્યારે આપવું? તો તમારી પાસે જે પ્રમાણમાં અવેલેબલ પાણી હોય ને ખેડૂત મિત્રો, એ પ્રમાણમાં આંબાને હવે કેરી આવડી મોટી થયા પછી ગમે એટલું પાણી આપો કાંઈ ફેર પડતો નથી. જેમ પાણી આપો એમ આંબો આપણો એકદમ સ્વસ્થ રહે, નિરોગી રહે અને કેરીની સાઇઝ વધવા મળશે. હવે આપણે કેરીની સાઇઝ વધારવા માટેનું નેક્સ્ટ વિડીયોમાં પણ આપણે ખાતરનું કહી દીધું. એટલે આપણે આ વિડીયો લાંબો ન થાય એટલે આમાં આપણે ખાતરની વાત નહીં કરીએ, પણ આની સાવચેતી હું રાખવી એની જ વાત કરવાની હતી. હવે આપણે જે મેઇન મુદ્દો છે કે મેં તમને ઘણા આંબા મારા બતાવ્યા, આમાં બધા આંબાની અંદર મારે કેરી છે, આ તમે જોઈ શકો છો. મેં બધા આંબાની અંદર તમને કેરી બતાવી. નેક્સ્ટ અમુક એરિયાની અંદર નામે ઠામે આંબા હાવ ખાલી છે, કેરી બંધારણ નથી, મોર મબલક પ્રમાણમાં આવ્યો, પણ ટૂંકમાં કેરીનું બંધારણ
નથી થયું. એટલે આપણે પણ નથી થયું જોઈએ એવું, જે દર વર્ષે ખરેખર હોવું જોઈએ ને બંધારણ, એટલી કેરી તો નથી જ આ વર્ષે, પણ આપણે પણ એના કરતાં આપણે 40% જેવું બંધારણ બધા આંબાની અંદર થઈ ગયું. એનું મેઇન રીઝન શું છે ખેડૂત મિત્રો? હાવ મફતમાં ખેડૂત મિત્રોના વાડીએ તમે ફામે બનાવી શકો આવી જ દવા છે, અને ઓર્ગેનિક દવા છે. હવે હું તમને ચોખ્ખા શબ્દોમાં એક આ દવાનું નામ આપી દઉં, તમે સમજી લેજો. કેવી રીતે બનાવવું એ પણ કહી દઉં કે આની અંદર આપણે 2 રાઉન્ડ આપણે ઇમિડા પણ મારી હતી, સાથે સાથે આપણે બ્લેક અમૃતામાં મારેલું હતું. એનો પણ મને ફાયદો મળ્યો છે, કારણ કે બ્લેક અમૃતની આ વર્ષે મેં આંબાની અંદર પહેલી ટ્રાય હતી. એટલે મેં બધા ખેડૂત મિત્રોને એવું નહોતું કીધું કે ભાઈ તમે છાંટો, પણ તમારી પાસે જો ટ્રાય હોય અને તમે છંટકાવ કરો તો સારું, મેં એવું વિડીયોમાં કીધું હતું. એટલે આમાંની અંદર મેં બ્લેક અમૃતનો છંટકાવ કરેલો છે. એનું આ મને રિઝલ્ટ મળ્યું કે 40% કે 30% મારે કેરીનું બંધારણ થઈ ગયું. નહીંતર 100% કેરીનું બંધારણ થયું નથી આ વર્ષે, પણ આપણે આ રીતનું બંધારણ થઈ ગયું. એનું આ મેઇન રીઝન એક બ્લેક અમૃત છે. એનું રિઝલ્ટ બહુ સારું છે ખેડૂત મિત્રો, આપણે યુઝ કર્યું અને આનું આપણે રિઝલ્ટ પણ મળ્યું. અને બીજું કે ખેડૂત મિત્રો ખુદ ખેડૂત ભાઈઓના ખેતર જ તમે બનાવી શકો કે જે ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા છે ગોપાલભાઈ સુતરિયાના, બંસી ગીર ગૌશાળાના. તમારે જો આ તમને આજુબાજુના એરિયામાં ક્યાંય ઉપલબ્ધ ન હોય તો તમે ગોંડલ માર્કેટિંગ યાર્ડ, આપણે ગોંડલ માર્કેટિંગ યાર્ડ છે ગુજરાતનું 1st નંબરનું મોટું માર્કેટિંગ યાર્ડ છે. યાર્ડની અંદર તમે કોઈપણને પૂછશો એટલે ગોપાલભાઈની ત્યાં શિબિર હતી. એ શિબિરમાં એણે એવું કીધું હતું કે ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર આપણા નિઃશુલ્ક બેક્ટેરિયા ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા તમને મળી જાય. તમારે લાવવાના છે 1 લીટર એક દ્રાવણ જ હોય. ત્યારબાદ તમારે 200 લીટરનું ડ્રમ પાણીનું ભરી લેવાનું છે, અને પછી એમાં તમારે 2 કિલો ખાલી ગોળ નાખી દેવાનો છે, અને 2 લીટર તાજી ગાયની છાશ નાખી દેવાની છે, દેશી ગાયની. 4 કે 5 દિવસમાં તમારું 200 લીટર ડ્રમ તૈયાર થઈ જાય. એટલે 200 લીટર તમારું કલ્ચર તૈયાર થઈ જાય. આ મેં આંબાની અંદર આનો પણ 2 છંટકાવ કરેલા છે. એક છંટકાવ બ્લેક અમૃતનો અને 2 છંટકાવ ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયાનો. એના કારણે અમારે ખેડૂત મિત્રો આવું બધું બંધારણ થયું. એટલે તમે પણ જો આ વર્ષે તો હવે આપણે છંટકાવ કરશું તો પણ કાંઈ ફાયદો થવાનો નથી, પણ આવતા વર્ષે આ બ્લેક અમૃત અને ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા આંબાની અંદર આ મારી ભલામણ છે કે તમે જરૂર 2 થી 3 છંટકાવ કરજો. આનું રિઝલ્ટ તમને આ સામે દેખાણું. એટલે આવું 1st નંબરનું રિઝલ્ટ આવી છે. હવે ખેડૂત મિત્રો આખી મેં વિડીયોની અંદર બધી વાત કરી દીધી. હવે વિડીયો સારો લાગે તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ખેડૂત મિત્રો ભૂલતા જ નહીં. જય ગૌ માતા, જય જય ગરવી ગુજરાત.